જય ભીમ જય ભારત મિત્રો, એક્સેલની અંદર ઘણી વખત આપણે જ્યારે આવી એપ્લિકેશન બનાવતા હોય ત્યારે નામ ને ફાધર્સ નેમ મધર્સ નેમ એડ્રેસ બધાને આગળ આપણે એક લાઈન આપણે લગાવવાની હોય છે. દાખલા તરીકે અહીંયા આ રીતે લાઈન લગાવવાની છે. તો મિત્રો, આ રીતે હું બધામાં લાઈન લગાવું તો કેટલી બધી વાર થાય. તમને આજે હું જબરદસ્ત શોર્ટકટ બતાવું છું. એક જ ક્લિકની અંદર તમે આ બધાની સામે લાઈન કરી શકશો અને એ પણ એની પછી તમે કોઈ પણ લખશો કંઈ પણ તો એ પણ લાઈનમાં જ એ પ્રમાણે આવશે અને કમ્પ્લીટ સામે આવશે. બરાબર, જે પ્રમાણે એનું માર્જિન છે એ પ્રમાણે. ચલો, તો શું કરવાનું છે? સૌથી પહેલાં જેટલી જે જગ્યાઓમાં મતલબ કે જેટલી રોમાં તમારે કરવું છે એને સિલેક્ટ કરી લેવાનું છે. ઉપર તમે જો અહીંયા જનરલનું એક ઓપ્શન તમને જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. નીચે જવાનું છે મોર નંબર ફોર્મેટની અંદર, અહીંયા કસ્ટમમાં જવાનું છે અને અહીંયા જનરલ જે લખ્યું છે એની જગ્યાએ તમારે પહેલાં એક @ કરવાનું છે, પછી સ્ટાર કરવાનો છે અને પછી જે લાઈન તમારે કરવી છે એ લાઈન તમારે અહીંયા કરી દેવાની છે. બરાબર, આ રીતે. અને પછી ઓકે પર ક્લિક કરી દેવાનું છે. તમે જો એક જ ક્લિકની અંદર બધા જ જે નામ અહીંયા લખેલા છે, મતલબ કે જે ફોન્ટ લખેલા છે અને સામે લાઈનો આવી ગઈ છે. બરાબર, એક જ ક્લિકની અંદર, અને એ પણ જેટલું નામ છે એનાથી આગળ. તો આ એક જબરજસ્ત શોર્ટકટ છે અને એક્સેલની અંદર ખૂબ જ કામમાં આવે છે. હવે તમને મિત્રો એવું થાય કે કદાચ મારે આ લાઈનો નથી કરવી, મારે એની સામે ટપકા કરવા છે. બરાબર, ટપકાવાળી જે લાઈન આપણે કરીએ છીએ એ પ્રમાણે મારે કરવું છે. તો શું કરવાનું છે? ફરી એ જ કસ્ટમની અંદર તમારે જે લાઈન કરી છે એની જગ્યાએ તમારે ટપકું કરી દેવાનું છે. બરાબર, ફૂલ સ્ટોપ કરી દેવાનું છે અને પછી ઓકે પર ક્લિક કરી દેવાનું છે. તમે જો બધાની સામે ડોટેડ લાઈન આવી ગઈ છે. તો તમે જેવું ધારો એ પ્રમાણે તમે કરી શકો છો. તો આ ટ્રીક તમને ગમી હોય તો લાઈક જરૂર કરશો અને ચેનલને ફોલો કરવાનું ન ભૂલતા.